સાતમા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન જે કંઈ આ પ્રશ્નોત્તરી થતી એનો આ સંગ્રહ એને વચનામૃત કહેવાય છે. સંતો સંગ્રહ કરતા 5 સંતો, નિત્યાનંદ સ્વામી જેટલો સંગ્રહ થયો હતો એ મહારાજને લાવીને બતાવ્યો. વચનામૃતનું પુસ્તક લાવીને શ્રીજી મહારાજને આપ્યું. જેટલો સંગ્રહ સંતોએ કર્યો તો એ મહારાજને અર્પણ કર્યો. મહારાજ રાજી થયા. આજ તો પ્રશ્ન પૂછો તો વાત કરીએ. મુક્તાનંદ સ્વામી પૂછે, મહારાજ ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન સિવાય મોક્ષ નથી એમ લખ્યું શાસ્ત્રમાં, તો પછી બીજા સાધનની શી જરૂર? જો જ્ઞાનથી જ કલ્યાણ થતું હોય તો તપ અને તીર્થ ને જાત્રા ને એકાદશી ને આ બધું શા માટે? એટલે સ્વામિનારાયણ ભગવાને બહુ વિસ્તારથી એનો ઉત્તર આપ્યો. શ્રીજી મહારાજ કહે છે કે જ્ઞાન કોનું નામ? પ્રકૃતિ પુરુષથી પર, અક્ષર થકી પર, સર્વના કારણ, સર્વના આધાર એવા જે પરમાત્મા, એના ઉપર જેને નિષ્ઠા, દ્રઢ ઉપાસના, એનું જ નામ જ્ઞાન છે અને એનાથી જ કલ્યાણ થાય છે.